નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પ્રકરણમાં અભ્યાસ કરી રહ્યા છીએ નૈસર્ગિક સ્ત્રોતો. આ નૈસર્ગિક સ્ત્રોતોના અજૈવિક ઘટકો પર આપણો અભ્યાસ ચાલુ છે. એક પછી એક ક્રમમાં આપણે અજૈવિક ઘટકોનો અભ્યાસ ખૂબ સઘનતાપૂર્વક કરીએ છીએ અને આપ સૌ પણ દરેક વિડીયો જોતા હશો એવી આશા રાખું છું. ગયા વિડીયોમાં આપણે ત્રીજું અજૈવિક ઘટક ભૂમિ એના વિશેની ચર્ચા કરી હતી અને ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થાય છે, ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે રોકી શકાય એના વિશેની આપણે ચર્ચા કરી હતી. આજે એ ટોપિકમાં થોડો ભાગ બાકી રહી ગયો છે, એની ચર્ચા કરી અને આપણા આ પાઠનો ખૂબ મુખ્ય ભાગ કે જે કાર્બનિક ચક્રો છે, રાસાયણિક ચક્રો છે, એના વિશેનો અભ્યાસ આજે આપણે શરૂ કરીશું. તો મિત્રો, અહીં કેટલાક પ્રશ્નો મેં મૂક્યા છે કે જે પરીક્ષાને અનુરૂપ અથવા તો બીજી જાણકારી પણ આપણને પ્રદાન કરે છે. તો ભૂમિ નિર્માણ આપણે આગળ ભણી ગયા. તો કેવી રીતે ભૂમિ નિર્માણ કરવા માટેના કેટલાક પરિબળો કે તેને નષ્ટ કરવા માટે જવાબદાર બની શકે છે. ભૂમિનું નિર્માણ થયું જે આપણે આગળ ભણ્યા એમ, તો એવા કયા પરિબળો છે કે જે ભૂમિ નિર્માણને નષ્ટ કરે છે? એવા કયા પરિબળો છે કે જે ભૂમિનું નિર્માણ થવા દેતા નથી? તો આપણે જોઈએ કે એક સ્થળે જોવા મળતી કોઈ ભૂમિ છે એ લાંબા સમયના અંતે ત્યાં નિર્માણ પામેલી હોય છે. આપણા ઘર પાસેની જમીન હોય કે કોઈ દૂર દૂરની જમીન હોય, ગમે તે જમીન હોય, એ ખૂબ લાંબા સમય બાદ નિર્માણ પામેલી હોય છે. એ ભૂમિ જે છે એ કંઈ 1, 2, 15, 20 વર્ષમાં બનતી નથી. લાખો વર્ષોને અંતે એ ભૂમિ બને છે. પરંતુ એ ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો, દાખલા તરીકે આપણે આગળ જે અભ્યાસ કર્યો એમ પવન અને પાણી, તો પવન અને પાણી દ્વારા ભૂમિ એક સ્થાને નિર્માણ પામે છે અને એ જ પવન અને પાણી દ્વારા એ કોઈ બીજા સ્થાને સ્થાનાંતરિત કરે છે. પવન અને પાણી આ જે ઘટક છે એ ભૂમિને બીજા સ્થાને સ્થળાંતરિત કરવા માટે જવાબદાર છે. હવે જોઈએ કે ભૂમિ પર જ્યારે વનસ્પતિ આવરણ ન હોય, એટલે કે વનસ્પતિ ન હોય, ત્યારે તીવ્ર પવન કે પાણીના તીવ્ર પ્રવાહથી ભૂમિના કણો સ્થાનાંતરિત થઈ શકે છે. પર્વતો ઉપર આપણે જોયું હશે કે બહુ પવન આવે કે બહુ વરસાદ આવે તો એ પર્વતના જે કણો છે, એ પર્વત પરના ભૂમિના જે કણો છે એ નીચે આવે છે અથવા તો કોઈ જગ્યાએ દૂર ફેંકાય છે. તો જો ભૂમિ ઉપર કે પર્વત ઉપર વનસ્પતિ હોય તો આ ઘટના ઓછી બને, પરંતુ જો વનસ્પતિ ન હોય તો આ ઘટના ઝડપી બને છે. આ રીતે ભૂમિના બધા કણો સ્થાનાંતર થવાથી જે કઠણ અને મજબૂત પથ્થર છે એ બહાર આવે છે અને ભૂમિ નષ્ટ થાય છે. માનો કે કોઈ જમીન છે, ભૂમિ છે, એના પર પોષક તત્વોયુક્ત માટી છે, પરંતુ પવન અને વરસાદ, ખૂબ વરસાદ પડે તો જમીનનું ધોવાણ થાય છે અને ખૂબ પવન હોય તો એ જે માટી છે એ ઉડી જાય છે, બીજી જગ્યાએ સ્થાનાંતરિત થાય છે. તો જે જમીન ઉપર માટીના કણો રહેલા છે એ ત્યાંથી દૂર થશે, પાણી દ્વારા અથવા તો પવન દ્વારા દૂર થશે, એટલે ત્યાં જે જગ્યા ખાલી રહેશે એ જમીનના જે અંદરના ભાગના જે પથ્થરો છે કે જે સેન્દ્રિયતા ધરાવતા નથી,
જે વનસ્પતિ ઉગાડવા માટે સક્ષમ નથી એ જમીનના પથ્થરો બહાર આવશે, કારણ કે ઉપર જે કાંપ હતો, ઉપર જે માટી હતી એ તો દૂર થઈ ગઈ. તો આ રીતે પથ્થર ભૂમિની અંદરથી બહાર આવે છે અને આથી પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા થતી નથી. કાંપવાળી જગ્યા હોય, બીજી કોઈ માટી હોય, એના પર વનસ્પતિ ઉગવાના ચાન્સીસ છે અને આપણે જોઈએ છીએ ઉગેલી હોય પણ છે, પરંતુ પથ્થર ઉપર વનસ્પતિઓ ઉગતી નથી, કારણ કે પથ્થર એ સેન્દ્રિયતા ધરાવતું નથી. આગળ આપણે જોઈએ કે ભૂમિ પર વનસ્પતિ આવરણો શું અગત્ય ધરાવે છે અને આ આવરણો જો દૂર થાય તો શું થાય. તો ભૂમિ પર વનસ્પતિ આવરણો ખૂબ જ અગત્યતા ધરાવે છે. આ વનસ્પતિના આવરણો પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારવાની મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન ઉપર વનસ્પતિ રહેલી હોય, ઘાસ રહેલું હોય, તો એ શું કરે છે કે જે વરસાદનું પાણી અથવા તો આપણે જે પાણી એને આપીએ એ પાણી ભૂમિના સ્તરોમાં ઉતારવાની પ્રક્રિયા કરે છે. વનસ્પતિ દ્વારા એ પાણી ભૂમિના અલગ અલગ સ્તરોમાં પહોંચે છે અને એના લીધે ભૂમિ ઠંડી રહે છે. જો વનસ્પતિ જ ન હોય તો શું થાય? જો વનસ્પતિ જ ન હોય તો વાતાવરણમાં ગરમી તો ખૂબ જ વધી જાય, પરંતુ નીચેનો જે ભાગ છે, જમીન છે, એ પણ ગરમ થઈ જાય, કારણ કે વનસ્પતિ દ્વારા જમીનને પાણી મળે છે અને જ્યારે એ પાણી ન મળે તો જ્વાળામુખીઓની ખૂબ જ શક્યતાઓ વધી જાય અને જમીન ગરમ થઈ જાય. તો વનસ્પતિઓના મૂળ એ જમીનના ધોવાણને અટકાવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. તમે જોયું હશે કે વરસાદ ખૂબ પડતો હોય તો એક જમીન એવી છે કે જ્યાં વનસ્પતિ નથી અને બીજી જમીન એવી છે કે જ્યાં વનસ્પતિ છે. તમે તમારા મનમાં આ કલ્પના કરો, આ આખું દ્રશ્ય વિચારો કે એક જમીન એવી છે કે જેના માથે વનસ્પતિ છે જ નહીં અને બીજી જમીન એવી છે કે જ્યાં વનસ્પતિ છે. તો જ્યારે વરસાદ પડશે ત્યારે એવી જમીન કે જ્યાં વનસ્પતિ નથી ત્યાં માટી, કાંપ, ફળદ્રુપતાવાળું જે આવરણ છે એ જલ્દી દૂર થઈ જશે. ખૂબ વરસાદ પડે તો મોટા મોટા રોડ પણ ધોવાઈ જાય છે. ને આ બાજુ જ્યારે વનસ્પતિવાળી જે જમીન છે ત્યાં વરસાદ પડશે તો જે માટીના કણો છે એ વનસ્પતિના મૂળ સાથે જોડાઈ જશે, એક સંયોજન જેવું બનાવી દેશે. એટલા માટે ક્ષારણ કે ધોવાણ વનસ્પતિવાળી જમીનમાં પણ થશે, પરંતુ ઓછું થશે. પણ જો વનસ્પતિ ન હોય તો ભૂમિ ધોવાઈ જાય છે. તો સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાય છે, આથી વનસ્પતિના આવરણો દૂર થાય છે. આથી જૈવ વિવિધતાનો નાશ થાય છે અને ભૂમિનું પણ ધોવાણ થાય છે. આપણે બહુ જોઈએ, હમણાં પેલું વચમાં આવ્યું હતું, એમેઝોનના જંગલ હતા, એનામાં આગ લાગી હતી ને એ તો કુદરતી હતું, પણ ઘણી માનવીય પ્રવૃત્તિઓ એવી હોય છે કે જમીન માથે વસવાટ કરવા માટે, બિલ્ડિંગ્સો બાંધવા માટે વનસ્પતિને દૂર કરવામાં આવે છે, વનસ્પતિને કાપણી કરવામાં આવે છે. જો વનસ્પતિ કપાઈ જશે, વનસ્પતિ જ નહીં રહે તો કેટલાક વર્ષો બાદ મનુષ્ય જીવન પણ નહીં રહે. આપણે સૌ આ વાતને જાણીએ છીએ. તો વનસ્પતિ વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરનું જે ભૂમિસ્તર છે એનું ધોવાણ થાય, આથી ભૂમિ બિન ઉપજાઉ બને છે. સ્વાભાવિક વાત છે કે વરસાદ પડે અથવા તો પવન બહુ ફૂંકાય કે વનસ્પતિ ન હોય તો એવી જે જમીન છે જે કાંપ સેન્દ્રિયતા ધરાવે છે એ જમીન ધોવાઈ જાય તો એ જમીન બિન ઉપજાઉ, એટલે કે જમીન ઉપર આપણે કોઈ પણ પાક લઈ શકતા નથી. તો વનસ્પતિ આવરણો વગર પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે.
એટલા માટે વનસ્પતિ વાવવી ખૂબ જ આવશ્યક છે. હવે ભૂમિ કે માટીનું નિર્માણ કઈ રીતે થાય? તો પથ્થરો પર સૂર્યપ્રકાશ, પાણી, લાઇકેન એના દ્વારા મુક્ત થતા દ્રવ્યો વગેરે તિરાડ પડે અને એ તિરાડ મોટી થતી જાય અને એના પર પવન અને પાણીની અસરથી નાના નાના કણોમાં વિઘટન થાય. એ નાના નાના કણો ભૂમિનું નિર્માણ કરે, જે આપણે આગળ જોયું. તો મિત્રો, આપણે અહીં ભૂમિ આ અજૈવિક ઘટક ઉપર ચર્ચા કરી કે વનસ્પતિ આવરણ કેટલા અગત્યના છે, કેટલી અગત્યતા ધરાવે છે. તો આપણે આ જે પાઠ છે એના ઉપરથી એવી શીખ લઈ શકીએ કે વનસ્પતિઓને વાવવી જોઈએ જ, વાવવી જોઈએ એના કરતાં વાવવી જોઈએ જ. આગળ હવે આપણો નવો ટોપિક ચાલુ થાય છે ભૂમિનું ક્ષરણ, એટલે કે ભૂમિનું ધોવાણ. જે આપણે હમણાં જ ચર્ચા કરી કે પવન દ્વારા અથવા તો પાણી દ્વારા ભૂમિનું જે ઉપરનું ફળદ્રુપ સ્તર છે એ દૂર થઈ જાય, રિમૂવ થઈ જાય. તો ભૂમિનું ક્ષરણ એટલે શું? 1 માર્ક્સ માટે પરીક્ષામાં પૂછાઈ શકે. તો ભૂમિનું ક્ષરણ એટલે તીવ્ર અને ઝડપથી વહેતા પવન અને પાણી, તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયા. અહીં જ્યાં વનસ્પતિવાળું આ જે ચિત્ર છે એનામાં આ જે ભૂમિ છે નીચે, એના માથે ખૂબ વરસાદ પડે અથવા તો પવન આવે તો એનું જે ઉપરનું જે ફળદ્રુપ સ્તર છે એ દૂર થઈ જાય, તો એને આપણે કહીશું ભૂમિનું ક્ષરણ. ભૂમિનું ક્ષરણ એ કુદરતી પરિબળો દ્વારા તો થતું હોય છે, ઘણીવાર માનવીય પ્રવૃત્તિ દ્વારા પણ થતું હોય છે. તો એ ક્ષરણને રોકવા માટે આપણે શું કરી શકીએ? કુદરતી ક્ષરણ થતું હોય તો એના માટે મનુષ્ય જવાબદાર નથી, પરંતુ એ ક્ષરણને અટકાવવા માટે મનુષ્ય થોડોક પ્રયાસ કરી શકે. તો એને કઈ રીતે રોકી શકાય? આ ટોપિક કદાચ તમે આગલા ધોરણોમાં પ્રાથમિક શાળામાં પણ સૂક્ષ્મ રીતે અભ્યાસ કરી ગયા હશો કે ભૂમિનું ક્ષરણ કઈ રીતે દૂર કરી શકાય. તો અહીં મુદ્દા દર્શાવેલા છે કે શેના દ્વારા આપણે ભૂમિનું ક્ષરણ રોકી શકીએ. તો પહેલું છે વૃક્ષારોપણ, જે આપણે હમણાં જ ચર્ચા કરી કે વૃક્ષારોપણ કરવું ખૂબ જ આવશ્યક છે. વન વિભાગ દ્વારા પણ વૃક્ષારોપણના કાર્યક્રમો થતા હોય છે. સરકાર દ્વારા, ઘણી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યો થતા હોય છે. તો વૃક્ષારોપણ કરીએ, વૃક્ષો વાવીએ તો આખા વાતાવરણમાં સંતુલિતતા જોવા મળે. બીજું છે ઘાસની રોપણી. ઘાસની રોપણી એટલે કે જમીન માથે, જમીન ઉપર ઘાસ વાવવું. ઘાસ વાવવાથી શું થાય? તો કે ઘાસ વાવવાથી આપણે જે આગળ ચર્ચા કરી એમ ભૂમિને પાણી મળી રહે અને ભૂમિનું ક્ષરણ ઓછું થાય. ઘાસ વાવવાથી ભલે આપણને કંઈ પાક મળતા નથી, પરંતુ ઘાસ એ ભૂમિ માટે આવશ્યક. ખેતરની ફરતે પાડા બનાવવા. ઘણીવાર જે ખેડૂત મિત્રો હશે અથવા તો જે વિદ્યાર્થીઓ એમની વાડી હશે, ખેતર હશે, ત્યાં એ લોકો જે કરતા હોય પ્રવૃત્તિ, તો એ લોકોને ખબર હશે કે ખેતરની ફરતે પાડા બનાવવામાં આવે. ખેતરની ફરતે પાડા જો બનાવીએ તો એનાથી ભૂમિનું ક્ષરણ ઓછું થાય છે, ઘટી જાય છે, જે બીજા ચિત્રમાં તમને દર્શાવવામાં આવ્યું છે. તો ખેતરની ફરતે આપણને પાડા બનાવવા જોઈએ અને પાણીની યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ. ખેતરમાંથી પાણી બહાર નીકળતું હોય, ઘણીવાર ખૂબ વરસાદ પડે તો ઘણું ધોવાણ થઈ જતું હોય છે, તો એ પાણી બહાર ના નીકળે એટલા માટે આપણને યોગ્ય પાડા બનાવવાના હોય છે. એ ખેતર માટે જરૂરી છે. હવે નદી કિનારે મોટા મોટા પથ્થરોની આળસ ગોઠવવી પડે.
ઘણીવાર તમે જોયું હશે કે નદી હોય એના બંને કિનારા ઉપર પથ્થરોની ગોઠવણી કરવામાં આવે, તો એનાથી શું થાય કે નદીને વહેવા માટે ચોક્કસ પ્રવાહ મળી રહે અને નદીની આસપાસના કિનારાની જે જમીનો છે એનું ધોવાણ ઓછું થાય. ચોમાસું આવે, નદીમાં પાણી આવે એટલે નદીમાં પાણી વેગથી વહે અને એના વેગની સાથે સાથે જે કાંપવાળી જમીન છે, ફળદ્રુપ જમીન છે, એ પણ ધોવાઈ જતી હોય. તો એના માટે નદીની આસપાસ પથ્થરો ગોઠવવામાં આવે છે કે જેથી કરી અને ક્ષરણ રોકી શકાય. હવે છે પર્વતીય વિસ્તારોમાં ટેરેસ ફાર્મિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. ટેરેસ ફાર્મિંગ એટલે ધાબા પદ્ધતિ, જે તમે અહીં આ ચિત્રમાં જોઈ શકો છો. સૌથી છેલ્લા ચિત્રમાં કે ઢાળવાળી જમીન હોય. સામાજિક વિજ્ઞાનમાં ઘણીવાર આપણે ભણવામાં આવતું હોય છે કે ઢાળવાળી જમીનમાં પાકોની વાવણી કરવી અથવા તો ઘાસ કે જે કંઈ યોગ્ય લાગે એવું વાવણી કરવી કે જેથી વરસાદ પડતો હોય તો જે ઢાળવાળી જમીન છે એના ઉપરથી પાણી વહેશે એટલે પાણી વહેવાની સાથે સાથે કાંપ અને સેન્દ્રિય પદાર્થોયુક્ત જમીન પણ ક્ષરણ પામે છે, એના કાંપ પણ નીચે આવી જાય છે એટલે જમીન બંજર જેવી બની જતી હોય છે. તો એના માટે એ ઢાળવાળી જમીન ઉપર યોગ્ય અનુરૂપ પાક લેવામાં આવે, ઘાસ ઉગાડવામાં આવે કે વનસ્પતિઓની આરોપણ કરવામાં આવે તો એથી ક્ષરણ ઓછું થઈ શકે, ક્ષરણને આપણે ઘટાડી શકીએ. તો મિત્રો, આપણે અહીં અજૈવિક ઘટક હવા, પાણી અને ભૂમિ એનો સંપૂર્ણપણે અહીં અભ્યાસ કર્યો. તો હવે આપણે એવું કહી શકીએ કે આપણા ચેપ્ટરનો અડધો પોર્શન પૂરો થયો, અડધો ભાગ પૂરો થયો. હવે પછીનો જે ભાગ છે એ ખૂબ જ અગત્યનો ભાગ છે અને એનું નામ છે જૈવભૂ રાસાયણિક ચક્રો, કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ એટલે ખૂબ જ અગત્યના છે. તો હવે આપણે એના વિશે અભ્યાસ કરીએ. જૈવભૂ રાસાયણિક ચક્રો. આ જે આખો શબ્દ છે, જૈવ એટલે જૈવિક જીવો. જૈવ એટલે શું થાય? જૈવિક જીવો. આપણે છીએ, વનસ્પતિ છીએ, તો એ બધા જૈવ, જેનામાં જીવન છે, જેનામાં જીવ છે, એ જીવંત પદાર્થો. અને ભૂ એટલે જમીન. તો જમીન તથા જીવંત ઘટકો, જીવંત સજીવો, એ બંને ભેગા મળી અને જે રાસાયણિક આંતર પ્રક્રિયા કરતા હોય, એ આખી આંતર પ્રક્રિયા વાતાવરણમાં સતત અને સતત ચાલુ હોય. અને એ જો પ્રક્રિયા ખોરવાઈ જાય અથવા તો બંધ થાય તો આખા વાતાવરણને એનું નુકસાન છે. સજીવોને પણ નુકસાન છે, જમીનને પણ નુકસાન છે. તો એની વચ્ચેનું આ જે રાસાયણિક ચક્ર ચાલુ છે એને કહીશું આપણે જૈવભૂ રાસાયણિક ચક્ર. સામાન્યમાં સામાન્ય આપણે ઉદાહરણથી સમજીએ કે આપણી સ્કૂલ ચાલુ હોય અને આપણે સ્કૂલે જતા હોઈએ, તો સવારે આપણે ઉઠીએ, ફ્રેશ થઈએ, નાસ્તો કરીએ અને શાળાએ જઈએ. શાળાએ જઈએ, શિક્ષકો ભણાવે, આપણે ભણીએ, રિસેસ પડે, નાસ્તો કરીએ, પછી ફરી પાછી રિસેસ પૂરી થાય, શિક્ષકો ભણાવે, ભણી અને રજાનો જેવો બેલ પડે એટલે આપણે ઘરે પહોંચી જઈએ. પછી ઘરે પહોંચીને ઘણા ટ્યુશન જતા હોય, જે અલગ અલગ, દરેકની અલગ અલગ ક્રિયાઓ હોય. તો દરરોજની આપણી દૈનિક ક્રિયા બની ગઈ કે સવારે ઉઠી, ફ્રેશ થઈ, શાળાએ જવાનું. તો રોજની આપણી જે આખી પ્રક્રિયા થઈ ગઈ એ આખી એક સાયકલ કહેવાય, કે એને આપણે એક ચક્ર કહી શકીએ કે રોજની રોજ આ ક્રિયાઓ થાય છે. હવે કોઈ દિવસ એવો વચ્ચે આવે કે આપણી તબિયત બરાબર ન હોય, આપણે શાળાએ ન જઈ શકીએ, તો ઘણા દિવસ, અઠવાડિયું, 2 અઠવાડિયા શાળાએ ન જઈ શકીએ તો આપણને આપણા અભ્યાસમાં નુકસાન થાય. તો આથી આપણું તંત્ર ખોરવાઈ ગયું કહેવાય. તો વાતાવરણમાં પણ કંઈક એવું જ જોવા મળે છે.
જૈવિક ઘટકો હોય, વાતાવરણના પદાર્થો હોય, એ બધા એકબીજા સાથે આંતરક્રિયા કરીને જોડાયેલા હોય છે. વનસ્પતિ છે એનો પ્રાણીઓ એનો ખોરાક લે છે. ગાય છે, ભેંસ છે, જે તૃણાહારી સજીવો છે, એ વનસ્પતિને પોતાનો ખોરાક બનાવે છે. જો વનસ્પતિ ન હોય તો એ ગાય ભેંસ છે, એ પ્રાણીઓ છે, એમને ખોરાક ન મળે. અચ્છા, વનસ્પતિ કેમ ન હોય? જો વરસાદ ન પડે તો વનસ્પતિ ના હોય. તો વનસ્પતિઓ વરસાદ પર નિર્ભર છે, પ્રાણીઓ વનસ્પતિ પર નિર્ભર છે. અને ગાય ભેંસ જે પ્રાણીઓ હોય એના દૂધ ઉપર આપણે મનુષ્યો નિર્ભર છીએ. તો વરસાદ, વનસ્પતિ, પ્રાણીઓ અને આપણે મનુષ્યો, આપણા બધા વચ્ચે એક ચોક્કસ સાયકલ બનેલી છે, આખું ચક્ર બનેલું છે. તો વાતાવરણમાં આવા અલગ અલગ ચક્રો બનેલા છે, જે ચક્રો આપણી જાણ બહાર છે, આપણને ખબર નથી, છતાં પણ એ ચક્રો તો ચાલુ જ રહે છે. તો આ જૈવભૂ રાસાયણિક ચક્રો જૈવિક સજીવો, જીવંત સજીવો અને વાતાવરણના ઘટકો વચ્ચે જે રાસાયણિક ચક્ર ચાલે છે એને આપણે કહીશું જૈવભૂ રાસાયણિક ચક્રો. આપણે જે ચર્ચા કરી એ જ ચર્ચા અહીં આ પ્રશ્નમાં મૂકેલી છે કે જીવાવરણ ગતિશીલ અને સ્થાયી શેના દ્વારા બને છે અને તે દ્વારા શું થાય છે. તો જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચે થતી આંતરક્રિયા દ્વારા જીવાવરણ ગતિશીલ અને સ્થાયી બને છે. જૈવિક અને અજૈવિક ઘટકો જે આપણે સૌ પ્રથમ અભ્યાસ કર્યો, તો એ જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે સતત આંતરક્રિયા થતી હોય છે. તો એ આંતરક્રિયા દ્વારા જીવાવરણ ગતિશીલ બને અને સ્થાયી બને છે. આખું જીવાવરણ છે, જીવાવરણ કોને કહેવાય? આપણે આગળ ભણી ગયા કે જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ, એ ત્રણેયના મિક્સરને આપણે કહીશું જીવાવરણ. તો આ રાસાયણિક ચક્રો દ્વારા જીવાવરણના દરેકે દરેક ઘટકો ગતિશીલ રહે છે અને સ્થાયી રહે છે. આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકોની વચ્ચે વિવિધ પદાર્થો અને ઉર્જાનું સ્થાનાંતર થાય છે. કેવા ઘટકો? તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન અને પાણી. તો આ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન અને પાણી, અને વધારે કહીએ તો ઉર્જા, આ પદાર્થોનું સ્થાનાંતરણ થતું રહે છે. નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન છે, એ આપણે વનસ્પતિઓ પાસેથી મેળવતા હોઈએ છીએ. વનસ્પતિઓ અમુક પદાર્થો જમીનમાંથી મેળવતી હોય છે. તો આખું એ લોકોનું અને આપણું એક ચક્ર ગોઠવાયેલું રહે છે. ઉર્જાનું સ્થાનાંતર અહીં લખ્યું છે. તો આપણે વનસ્પતિના ખોરાક લઈએ, ફળો ખાઈએ, તો એનાથી આપણને ઉર્જા મળે છે. તો આખું આજે બહુ ઇન્ટરેસ્ટિંગ આ ટોપિક છે, રાસાયણિક ચક્રો, કે જેના દ્વારા આખી પૃથ્વી, આખું વાતાવરણ સંતુલિત રહે છે. આપણા અભ્યાસમાં આપણને અહીં જે આપેલા છે 4 ચક્ર, એનો અભ્યાસ કરવાનો છે. તો એ 4 ચક્રના અભ્યાસમાં સૌ પ્રથમ છે કુદરતમાં જલચક્ર. જલચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર, આ 4 ચક્રોનો આપણને અભ્યાસ કરવાનો છે. અને આ 4 ચક્ર વાતાવરણમાં છે એટલા માટે સંતુલિતતા જળવાઈ રહે છે. તો ખૂબ જ આવશ્યક, જીવન માટે અને પરીક્ષા માટે, બંને માટે આ આવશ્યક ચક્ર છે અને એનો આપણને અહીં અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે અભ્યાસ કરીએ કુદરતમાં જલચક્ર. જલચક્ર નામ સાંભળતા જ મનમાં તમે શું વિચારો? જલચક્ર નામ આપણે સાંભળીએ એટલે સહેજે આપણે મનમાં એવો વિચાર આવે કે આ પાણી સાથે જોડાયેલું છે. પાણીનું પરિવહન, પાણીનું વહન કયા સ્વરૂપમાં કઈ રીતે થાય એ તો
ભણીએ પછી ખબર પડે, પણ નામ સાંભળતા આપણને એટલું તો બરાબર ખબર પડે કે પાણીના વહન સાથેનું કંઈક અહીં ભણવાનું હશે. અહીં જે આ જલચક્ર છે એની ચર્ચા આપણે પહેલાં કરી ચૂક્યા છીએ. એ જે ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ એ ચર્ચાને આપણે કહીશું જલચક્ર. આ ટોપિક ભણ્યા પછી તમને એમ થશે કે આ તો અમે પહેલાં ભણી લીધું છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. કુદરતમાં જલચક્ર. તો જળ સ્ત્રોતો જે છે, તળાવ છે, દરિયો છે, તો એ જલ સ્ત્રોતોની નું જે પાણી છે એનું બાષ્પીભવન થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યનો પ્રકાશ પડે એટલે પાણીનું બાષ્પીભવન થાય અને બાષ્પ એ વાતાવરણમાં જાય છે. આ બાષ્પ ઠંડી પડે એટલે વરસાદના સ્વરૂપમાં પાણી એ પૃથ્વીની સપાટી પર પડે છે અને નદીઓ દ્વારા આ પાણી સમુદ્રમાં પહોંચે છે. એને આપણે કહીશું જલચક્ર. તમને પૂછે જલચક્રની વ્યાખ્યા લખો, તો અહીં જે પહેલાં દર્શાવેલું છે હાઇલાઇટ કરીને એની વ્યાખ્યા છે. આ વ્યાખ્યામાં આખે આખું જલચક્ર આવી જાય છે. જો આ વ્યાખ્યા બરાબર આપણને યાદ રહી જાય તો એના આગળના સ્ટેપ્સ આપણને સરળતાથી આવડી જાય. તો જલચક્ર એ ખરેખર મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ તથા સજીવો વચ્ચે થતું પાણીનું ચક્રીય વહન છે. ચક્રીય વહન, ચક્રનું વહન છે. જે જલચક્રની આપણે વ્યાખ્યા જોઈ, હવે એ વ્યાખ્યાના થોડા થોડા શબ્દોને અહીં વિસ્તારપૂર્વક સમજવાના છે. તો સપાટી જળ સૂર્ય ઉષ્માથી બાષ્પીભવન પામી બાષ્પમાં ફેરવાય છે. જળાશય ઉપર સૂર્યનો પ્રકાશ પડશે એટલે પાણીની બાષ્પ બનશે. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અને સજીવોમાં શ્વસનની ક્રિયા દ્વારા પાણીની બાષ્પ ગુમાવાય છે. પરીક્ષામાં પૂછી શકે કે પાણીની બાષ્પ કોના દ્વારા કઈ રીતે ગુમાવાય છે? તો પાણીની બાષ્પ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અને સજીવોમાં શ્વસનની ક્રિયા દ્વારા પાણીની બાષ્પ ગુમાવાય છે. વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે કે જેથી પાણી બહાર નીકળે છે અને પાણી વાતાવરણમાં ઉમેરાય છે. આ બાષ્પ વાતાવરણમાં ઊંચે ચડે છે અને ઠંડી પડે છે. એ બાષ્પ ઠંડી પડે છે અને બાષ્પના બિંદુઓ એકબીજા સાથે ભેગા થાય છે, જેને આપણે કહીએ છીએ સંઘનન. આપણે વરસાદ કઈ રીતે પડે એ પ્રક્રિયા જોઈ, એની એ જ પ્રક્રિયા અહીં જલચક્રમાં જોવા મળે છે. પાણીની બાષ્પ ઊંચે જશે, સંઘનનની પ્રક્રિયા થશે અને પાણીના બુંદો ભેગા થશે અને એ ભેગા થયા બાદ જ્યારે વરસાદ રૂપે નીચે આવશે તો એ પાણી આપણને પાછું મળશે. બરફ અથવા તો હિમ સ્વરૂપે પણ પૃથ્વી પર પાણી પાછું આવે છે. વરસાદ સ્વરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ ભૂમિમાં શોષાઈ જાય એને ભૂમિજળ કહે છે. ભૂમિય જળ એટલે શું કે વરસાદ પડે એમાંનું કેટલુંક પાણી એ જમીનમાં શોષણ પામી જાય એને કહીએ આપણે ભૂમિજળ. અને એ શોષણ પામેલું જળ આપણે ઘણીવાર ઉપયોગમાં લેતા હોઈએ છીએ. કઈ રીતે ઉપયોગમાં લેતા હોઈએ? તો કે બોરવેલ દ્વારા આપણે એ પાણીને જમીનમાંથી બહાર કાઢતા હોઈએ છીએ. તો કેટલુંક ભૂમિજળ ઝરણા દ્વારા સપાટી પર આવે છે. વરસાદનું પાણી છે એ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ જગ્યાએ જાય છે. કેટલુંક પાણી જમીનમાં શોષાઈ જાય, કેટલું ઝરણા સ્વરૂપે વહે, કેટલું નદી સ્વરૂપે વહે અને કેટલુંક પાણી વરસાદ સ્વરૂપે આવે એટલે જળાશયો, નદીઓ અને કૂવાઓમાં પાણી આવે છે. તો આપણે રોજિંદા જીવનમાં એ જળનો પછી આપણે ઉપયોગ કરીએ છીએ. તો વનસ્પતિઓના મૂળ દ્વારા ભૂમિય જળનું શોષણ થાય છે. આપણે જે આગળ વાત કરી કે જમીનમાં પાણી શોષાઈ જાય, એ પાણી આપણે બોરવેલ દ્વારા પણ લઈ શકીએ છીએ અને એ પાણી વનસ્પતિઓ પણ ઉપયોગમાં લે છે. ઘણીવાર મિત્રો તમે અનુભવ્યું હશે કે વનસ્પતિને આપણે પાણી ન આપ્યું હોય બારેથી તોય પણ
એ વનસ્પતિ એવી ને એવી જ હોય છે. તો એને પોષણ ક્યાંથી મળતું હોય? તો પોષણ એને જમીનમાંથી મળતું હોય, પાણી એને જમીનમાંથી મળતું હોય. એટલા માટે એ વનસ્પતિ એવી ને એવી જોવા મળે છે. અન્ય સજીવો છે, જીવજંતુ છે, સ્થળજ પ્રાણી છે, એ વિવિધ ક્રિયાઓમાં પાણીનો ઉપયોગ કરે છે. તો પાણી ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ દ્રાવક છે. જ્યાં પાણી પસાર થાય તેમ એનામાં વિવિધ ખનિજો દ્રાવ્ય થાય છે. દરિયાનું પાણી છે, નદીનું પાણી છે, તળાવનું પાણી છે, જમીનની અંદરનું પાણી છે, એ દરેકે દરેક પાણીને અલગ અલગ લઈ અને જો એની લેબ ટેસ્ટ કરવામાં આવે, લેબોરેટરી કરવામાં આવે, તો એ દરેકમાં ખનિજ તત્વોનું પ્રમાણ અલગ અલગ જોવા મળશે. અલગ અલગ ખનિજ તત્વો જોવા મળશે. દરિયાનું પાણી છે એનામાં ઘણા ખનિજ તત્વો જોવા મળશે. જમીનના પાણીમાં એનાથી ઓછા જોવા મળશે. ભૂગર્ભી પાણીમાં ઓછા જોવા મળશે. તળાવના પાણીમાં એનાથી ઓછા જોવા મળશે. અલગ અલગ પ્રમાણમાં અલગ અલગ ખનિજ પોષક તત્વો એનામાં દ્રાવ્ય થયેલા હોય છે. આ રીતે નદીના વહેતા પાણી દ્વારા ઘણા પોષક દ્રવ્યો સપાટીથી દરિયા કે સમુદ્રમાં જાય છે અને દરિયાઈ સજીવોના ઉપયોગમાં લેવાય છે. એટલે દરિયા અને સમુદ્રમાં આવતું પાણી પુનઃ બાષ્પીભવન પામે છે અને જલચક્ર ચાલતું રહે છે. તો જે પાણી વરસાદનું પડ્યું એ દરિયામાં, જળાશયમાં પડ્યું, ફરી જ્યારે સૂર્યનો પ્રકાશ આવે એટલે એ બાષ્પીભવનની ક્રિયા ચાલુ થઈ જાય. તો દરિયામાંથી, જળાશયમાંથી જ પાણી બાષ્પ બનીને ઉપર જાય છે અને પાછું પાણી એ જળાશયમાં જ આવે છે. તો આ આખી ઘટનાને જલચક્ર આપણે કહીએ છીએ. તો આ આખું જલચક્રનો આપણે અહીં અભ્યાસ કર્યો. પરીક્ષામાં ઘણીવાર પૂછાય કે જલચક્રની આકૃતિ દોરો અને એના વિશેનું વિવરણ કરો. તો અહીં જે આકૃતિ બતાવેલી છે એ આકૃતિ છે જલચક્રની. તો આપણે જોઈએ છીએ કે અહીં આ વનસ્પતિઓ છે તો એનામાં પાણી રહેલું હોય છે. એ પાણી સૂર્યપ્રકાશ પડે એટલે એનામાંથી પાણી દૂર થતું હોય એટલે એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી અહીં ઉપર આવશે. હવે જે સપાટીય જળ છે એ સપાટીય જળ એના માથે સૂર્યના પ્રકાશ પડશે, કિરણો પડશે. આથી એની બાષ્પીભવનની ક્રિયા બનશે અને આ પાણી બાષ્પ બની અને વાતાવરણમાં જશે. અહીં સંઘનન જે તમને દર્શાવેલું છે, સંઘનનની ક્રિયા થશે. અહીં જોઈ શકો છો નાનું વાદળ છે, એમાં પાણીના ઓછા કણો છે. પછી આ મોટું વાદળ બનશે, એનામાં પાણીના ઘણા કણો બનશે. અહીં ત્રીજી આ જે મોટું વાદળ જોવા મળે, ત્રીજું વાદળ, કે એનામાં પાણીના ઘણા કણો, પાણીના ખૂબ ખૂબ બાષ્પ છે એ કણો સ્વરૂપે હોય છે અને ખૂબ ખૂબ પાણી એનામાં વધતું જાય. એટલે જેમ કૂવામાં પાણી વધી જાય તો પછી બારે વહે છે, એમ આ વાદળમાં પાણી વધી જાય એટલે એ વરસાદ સ્વરૂપે નીચે આવે છે. અહીં તમને બે રીતે દર્શાવેલું છે. વરસાદ એ સપાટીએ જળ ઉપર પણ આવે અને હિમ સ્વરૂપે પણ. અહીં હિમના જે બરફના જે પર્વત હોય એના ઉપર પણ પડે એટલે સપાટીએ જળ સીધું વરસાદ સ્વરૂપે સપાટી જળ ઉપર આવે અને હિમ સ્વરૂપે પણ જળ આવે છે. તો આખું જલચક્ર, કુદરતમાં જલચક્ર, આપણે આનો પહેલાં અભ્યાસ કરી ગયા છીએ વરસાદ કઈ રીતે આવે એ પ્રક્રિયામાં. હવે વરસાદ બનવાની જે ક્રિયા છે એને આપણે શું કહી શકીએ? જલચક્ર. તો આપણે અહીં અભ્યાસ કર્યો કે કઈ રીતે જલચક્ર ખૂબ સરળમાં સરળ અને સહેલામાં સહેલું આ ચક્ર છે. તો પાણી વિના આપણું જીવન શક્ય નથી. તો આ જલચક્ર ખૂબ જ પરીક્ષાને અનુરૂપ આપણા માટે ઉપયોગી છે. અને આગળ જે આપણે ચક્રોનો અભ્યાસ કરીશું, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, એ દરેકે દરેક ખૂબ જ અગત્યના અને પરીક્ષા માટે ઉપયોગી છે. તો આપણે
એનો અભ્યાસ આગળ કરીશું. કાંઈ પણ તમને પ્રોબ્લેમ્સ હોય, કાંઈ સમજવામાં તકલીફ હોય, કાંઈ સમજાતું ન હોય તો સંપર્ક કરી શકો છો અને તમારા પ્રશ્નનું સમાધાન કરી શકો છો. તો આવતી વખતે આપણે 4 ચક્રમાંથી એક ચક્ર જલચક્ર આપણે પૂર્ણ કર્યું. આવતા વિડીયોમાં આપણે નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ કરીશું.